આજે અષાઢી બીજના રોજ સુરતમાંથી અલગ અલગ 7 જગ્યાએથી રથયાત્રાનું આયોજન કરાયું છે, જેમાં સવારે મૈદરપુરામાં ગોડિયા બાવા મંદિરેથી નીકળેલી રથયાત્રામાં ભક્તો ઉમટી પડ્યા હતા। રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ભગવાનના દર્શન કર્યા હતા। સુરતમાં ઇસ્કોન મંદિર દ્વારા 38મી ભવ્ય જગન્નાથ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। ભગવાન રથ પર આરૂઢ થઈ નગરચર્યા સાથે નીકળતા હજારો લોકો તેમના દર્શનાર્થે રેલવે સ્ટેશન વિસ્તારમાં એકત્રિત થયા। મેયર દ્વારા પહેવિધિ કર્યા બાદ ભગવાનના ભવ્ય રથને પ્રસ્થાન કરવામાં આવ્યું। હજારો લોકોએ શ્રદ્ધાપૂર્વક ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના દર્શન કરીને રથને દોરડાથી ખેંચી આગળ વધાર્યો। સ્ટેશન વિસ્તારથી ઇસ્કોન મંદિર સુધી અંદાજે 13 કિલોમીટર લાંબી આ યાત્રામાં લાખો લોકો રોડની બંને તરફ ભગવાનના દર્શન કરવા માટે હાજર રહેશે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથજીના જયઘોષ સાથે યાત્રાનો પ્રારંભ થયો હતો। આજે 7 અલગ અલગ સ્થળોએથી રથયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે। આ રથયાત્રામાં બિરાજમાન થવા માટે ભગવાન જગન્નાથ પરંપરાગત રીતે રથ પર બેસતા પહેલા આધુનિક અને ભવ્ય રીતે મર્સિડીઝ સહિત 7 લક્ઝરી કારના કાફલા સાથે રવાના થયા હતા, જેથી અનોખું દ્રશ્ય સર્જાયું હતું। શહેરમાં આજે ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ઇસ્કોન મંદિરથી રથયાત્રા સ્થળ સુધી લક્ઝરી કારના કાફલામાં રવાના થઈ છે। પરંપરાગત રથ પર સવાર થતા પહેલા ભગવાનના આગમનને મર્સિડીઝ અને ઓડી જેવી અનેક લક્ઝરી કારના કાફલાએ શોભાયમાન બનાવ્યું હતું। દર વર્ષે ભાંતિ આ વર્ષે પણ રંગે ચંગે રથયાત્રાનો કાર્યક્રમ થયું। એમાં 1 કલાક પૌને કલાક બિફોર ટાઈમ આવ્યા, એનું બધાને જે સહયોગ સહકાર કરે એને બધાને આભાર માનું છું। જય જગન્નાથ। કેટલું મહત્વ છે જગન્નાથ ભગવાનનું? એ બહુ લાંબુ મોટું છે। જગન્નાથ માવસીમાન તાંદ પીઠા ખાવા માટે જાય છે, કેરી ખાવા માટે જાય છે, એની વિશેષતા એ છે। આપણે કેટલા વિસ્તારમાં આપણે મૈદરપુરા લાલ દરવાજા એરિયા કેટલું વર્ષ જૂનું છે? અમે 9 થી 12 1 વાગ્યા સુધી આવી જાય। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।